અમે તમારી પાસે આવ્યા. અમે તમારી પાસે આવ્યા. એક મજાનું નાટક લાવ્યા. એક મજાનું નાટક લાવ્યા. અમે કામની વાત કરીશું. અમે કામની વાત કરીશું. સ્વચ્છતાની સેવા કરીશું. સ્વચ્છતાની સેવા કરીશું. અમે તમારી પાસે આવ્યા. અમે તમારી પાસે આવ્યા. એક મજાનું નાટક લાવ્યા. એક મજાનું નાટક લાવ્યા. જો ભાઈઓ, હું શું કહેતો હતો કે આ કચરો કોને નાખ્યો? હું અહીં કઈ બોલવા જઈ રહ્યો છું, મારી પર વારે ઘડી કચરો આવીને પડે છે. અરે ભાઈ, વાત તો તારી સાચી. મારી જોડે પણ હમણાં એવું જ થયું હતું. હા યાર, આખા રસ્તે જોતો આવું છું. એરિયાના નામ ભલે જુદા જુદા હોય, પણ આ કચરો, કચરાની પ્લાસ્ટિકની થેલીઓ અને પડીકો બધું સેમ જ હોય છે. એ તો બરાબર છે, પણ આ કચરાની વાત અચાનક કેમ સૂજી તમે? એવું થાય છે કે આને જ ઉજાડી દો. તારે દરેક વાતમાં ડબ્બો પૂરવો જરૂરી છે? અરે ભાઈ, ગુસ્સાઓમાં જરા કંટ્રોલ કરો, એટલે મેં ના પાડી નજર 5 વાર ન દેખો તમે. અરે ભાઈ, તમે કચરાનું કંઈ કહેતા હતા હમણાં. નેગેટિવ માણસ. હું કચરાની નહીં, હું સ્વચ્છતાની વાત કરી રહ્યો હતો. અરે ભાઈ, ટાઈમ પાસ ન કરો, અને કહેતા હોય એ કહો. જો ભાઈ, ગુજરાત સરકારે સિંગલ યુઝ પ્લાસ્ટિક એટલે એવું પ્લાસ્ટિક કે જે આપણે એકવાર વાપરીને ફેંકી દેતા હોઈએ છીએ, એવા પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મૂક્યો છે. અરે પણ ભાઈ, આ સારું સિંગલ યુઝ પ્લાસ્ટિકમાં હું આ મન કહો ખરા. અરે ભાઈ, સિંગલ યુઝ પ્લાસ્ટિકમાં પ્લાસ્ટિકની બોટલ, પ્લાસ્ટિકની પ્લેટ, પ્લાસ્ટિકની ટ્રે, ગ્લાસ, પ્લાસ્ટિકની સ્ટ્રો એ બધું આવે છે. પેલી પ્લાસ્ટિકની ચમચી, હા, હા, એ. પેલું ચપ્પુ, હા, હા, એ. પેલા પોતાના પેલા ઇયરબડ્સ આવે છે, એ બી એ બધું. બધું. હા, આપણે કે પેલી આઈસ્ક્રીમની કેન્ડી, પછી ફુગ્ગામાં વપરાતી પ્લાસ્ટિક, પછી આપણે ડેકોરેશનમાં વપરાતી થર્મોકોલ, આ બધું આવે છે. અરે ભાઈ, આવી બધી તો મને ખબર જ નહોતી. તો હવે ખબર પાડો, કેમ કે આપણા ગુજરાતમાં પ્રદૂષણ ખૂબ જ વધી ગયું છે અને આ પ્રદૂષણ અટકાવવું ખૂબ જરૂરી છે અને આપણા હાથની જ બાબત છે. વાત તો તારી એકદમ સાચી ભાઈ. આપણે બધા આપણું ઘર કેટલું ચોખ્ખું રાખતા હોઈએ છીએ, તો સાથે સાથે રસ્તાઓ છે, ઘરની આજુબાજુનો વિસ્તાર છે, જે સ્વચ્છ અને સુંદર રહે એનો પણ આપણે બધાએ ખ્યાલ રાખવો જોઈએ. હવે તું મુદ્દા ઉપર આવે છે. જો સ્વચ્છતા તો સ્વાભાવિક વાત છે કે બધાને ગમતી જ હોય છે, પણ આ સ્વચ્છતાની શરૂઆત આપણે ક્યાંથી કરવી છે? હા ભાઈ, શરૂઆત કરીશું ક્યાંથી? મને એવું લાગે છે ને કે સ્વચ્છતાની શરૂઆત આપણે જે ચા નાસ્તો કરીએ છીએ એ પ્લાસ્ટિકના પેલા કપ આવે છે અને બધા એવું રેકમેન્ડ કર્યું છે કે પ્લાસ્ટિકના કપથી કેન્સર પણ થાય છે, તો એ બધા વસ્તુનો આપણે ઉપયોગ જ કરવાનો બંધ કરીશું. હા, અને આપણે જે રસ્તામાં જઈએ છીએ, આપણે પડીકા ખાઈએ છીએ, તો આપણે શું કરીએ, પડીકા તોડીને પડીકા ત્યાં રાખી દઈએ ખાલી થાય એટલે. તો આપણે એવું ના કરવું જોઈએ. આપણે અહીંથી જતા હોઈએ અને કચરો દેખાય તો એક થેલીમાં ભરીને આવી રીતે કચરા પેટી જ્યાં પડી હોય ત્યાં નાખીને આપણે એનો નિકાલ કરવો જોઈએ. અરે હા ભાઈ, આવી રીતના કોઈ કચરો નાખતું હોય તો આપણે એને પહેલા સમજાવવાનો અને રોકવાનો કે ભાઈ આવું વસ્તુ ના કરી. બરાબર છે, પણ મને લાગે છે ને કે આની શરૂઆત આપણે આપણા ઘરના ઉમરેથી કરવી પડશે. અરે ભાઈ, આવું આ ઉમરો એટલે હું. અરે ભાઈ, પાછું કે ડબ્બુ પૂર્યું. ઇંગ્લિશ મીડિયમને ઘણી રીતે સમજાવું કે ઉમરો શું થાય. જો ભાઈ, આપણા ઘરનો આ દરવાજો છે, બરાબર? દરવાજાની બહાર કચરાપેટી તો હોય જ છે અને આખા ઘરનો કચરો આપણે કચરાપેટીમાં નાખીએ છીએ. હા ભાઈ, હું તો આપણે બધાય કરતા હોઈએ છીએ. નહીં કરતા? એ જ છે, સ્વાભાવિક છે. તો ભીનો અને સૂકો કચરો બંને અલગ અલગ રાખીએ. એટલે કે જે કંઈ બી ઘરનો સૂકો કચરો છે, બહારનો સૂકો કચરો છે, એ વાદળી કચરાપેટીમાં રાખીએ અને જે કંઈ બી લીલો કચરો, ભીનો કચરો છે, એ બધી લીલા કચરાપેટીમાં રાખીએ. હા હા, આ વસ્તુ થઈ શકે. આપણા ઘરે ડોર ટુ ડોર કલેક્શન લેવા માટે કચરાવાળી ગાડી તો આવતી જ હોય છે. તો આપણે બસ એક વસ્તુ કરવાની છે કે આપણે આપણો કચરો કચરા ટોપલીમાં નાખવાનો છે અને સફાઈ પ્રત્યે આપણું કર્તવ્ય નિભાવવાનું છે. અરે ભાઈ, આપણે આપણા ઘરનો ખ્યાલ તો રાખીએ જ છીએ, તો સોસાયટી છે, શેરી છે, રસ્તાઓ છે, એનો ખ્યાલ પણ આપણે રાખીશું. એ કેવી રીતે? શ્રમદાન થયા. શ્રમદાન? અરે યાર, પાછું મારે એને શ્રમદાન સમજાવવું પડશે. હા, હવે એટલી તો મને પણ ખબર પડે છે. શ્રમદાન એટલે સ્વચ્છતા સેવા અભિયાન હેઠળ એક કલાક આપણે સ્વચ્છતા કરીએ છીએ. આ તો બસ ભાઈ, જે એક કલાક આપણે સફાઈ કરી હતી ને એ જ કરવાનું છે અને શ્રમદાનને આગળ વધારવાનું. હા, અને ગુજરાત સરકાર પણ આના પર ઘણા બધા કાયદાઓ કરી જ રહી છે અને સારા નાગરિક તરીકે આપણે પણ આમાં ફરજ બજાવવી જરૂરી છે અને ક્યાંય ને ક્યાંય નહીં, બધી જગ્યાએ એમાં ફાયદો આપણો જ છે. આ ફાયદો કેવી રીતના ભાઈ? અરે ભાઈ, તમારી ગાડી ઉપર 10 પાણી. આપણો વિસ્તાર સુંદર રહે, સ્વચ્છ રહે, મચ્છરજન્ય રોગોનો ઉપદ્રવ ઘટે, લોકોનું સારી રીતે પોષણ થાય, બધું થાય, આરોગ્ય જળવાઈ રહે. હા, લોકોનું આરોગ્ય બી જળવાય રહે. સ્વચ્છતા રહે તો બીમાર પડશે, મચ્છર થશે તો બીમાર પડીશું નહીં. હા, તો આપણે સ્વચ્છતાનો ધ્યાન રાખવો જોઈએ. અને બીજાને બી એ પ્રત્યે આપણે પ્રેરિત કરવા જોઈએ કે તમે પણ સ્વચ્છતા રાખો. અને
અમારું ગુજરાત 2.0 એનું નિર્માણ અને આ એક સપનું છે, તો આપણે આ સપનાને સાકાર કરવું જોઈએ. તો આપણે બધા ભેગા મળીને એક સંકલ્પ લઈએ. કોણ મારી સાથે તૈયાર છે? હું તૈયાર છું. હું પણ તૈયાર છું. અમે પણ તૈયાર છીએ. તમે બધા તૈયાર છો? હા, બધા તૈયાર છો? છો તૈયાર બધા? તમે સફાઈ રાખશો તમારા માટે સારું છે. આપણે સફાઈ રાખીશું તો આપણે સારા રહીશું. ગંદકી રાખીશું તો મચ્છર જન્ય રોગથી આપણે બીમાર પડીશું. એટલે આપણે સંકલ્પ લઈએ કે આજ પછી આપણે ગંદકી કરીશું નહીં. તો શું તમે બધા તૈયાર છો? ચલો તો આપણે સંકલ્પ લઈએ. હું મારા આજુબાજુનો જે કંઈ પણ કચરો હશે મારા આજુબાજુનો જે કોઈ કચરો હશે એ એ જોઈને ગમે ત્યાંથી કચરા ટોપલીમાં નાખીશ. અને હું એવો સંકલ્પ લઉં છું કે અને હું એવો સંકલ્પ લઉં છું કે હંમેશા સ્વચ્છતા જાળવીશ. હંમેશા સ્વચ્છતા જાળવીશ. જય હિન્દ, જય ભારત. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.